વિરામ પછી પુનઃ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. મેં જેમ વાત કરી છે આ બીજું સેશન છે એ જનરલ મેન્ટલ એબિલિટીનું છે. આપણને ખબર છે વિનીતાબેન આ સેશન આપણા સામે લેતા હોય છે. વિનીતાબેનનો હું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જ્યોમેટ્રી વિશે આજે લેવાના છે. મેથેમેટિક્સનો ખૂબ મહત્ત્વનો ભાગ હોય છે એટલે એની વિશે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો આપ પૂછતા રહેશો. મેન્ટલ એબિલિટીનો વિષય કાયમ વિનીતાબેન કહેતા હોય છે એ કેશ માર્ક્સ હોય છે. એટલે જો આપ લોજિકલી એને સોલ્વ કરી શકતા હોય તો ખૂબ મહત્ત્વનો વિષય તમારા માટે થઈ જતો હોય છે. એટલે કોઈ પણ પ્રશ્ન એ વિષયના હશે તો ચોક્કસ આપ અમને કહેશો અને એ રીતે એમનો જવાબ પણ તરત આપણને આપી દેવામાં આવશે. વિનીતાબેનને હું વિનંતી કરું છું કે વિષય જે છે એ શરૂઆત કરે. હેલો ફ્રેન્ડ્સ, જનરલ મેન્ટલ એબિલિટી કહ્યું એમ કેશ માર્ક્સનો સબ્જેક્ટ છે, પણ ઇક્વલ મહેનત માંગી લે છે. હું દર વખતે તમને કહેતી જાઉં છું કે જનરલ મેન્ટલ એબિલિટીમાં તમે જેટલી મહેનત કરશો એટલી તમને રિવોર્ડ્સ આપશે જ. આ સબ્જેક્ટ એવો છે, એક ટૉપિક એવો છે કે જે તમે જેટલી મહેનત કરશો એટલા તમને કેશ માર્ક્સ મળશે. એના લિમિટેડ સ્કોપ છે, એનું લિમિટેડ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ છે અને મહેનત હોય એટલે ત્યાં ચમકે જ છે ક્વેશ્ચનનું સોલ્યુશન. એટલે ઇટ ઇઝ ઓલવેઝ ઇઝી. પણ ટૉપિક ચાલુ કરીએ એ પહેલાં એક વસ્તુ મારે તમને જનરલી આ એક્ઝામ વિશે કહેવી છે. તમારું કાઉન્ટડાઉન એકચ્યુઅલી સ્ટાર્ટ થઈ ગયું છે હવે. તમારે એક્ઝામનું છે તો ઇટ્સ વેરી ક્વિક. તમને ક્યારે આવી જશે ને એ બી નહીં ખબર પડે. એટલે ફેબ્રુઆરીથી તમારે એકદમ એલર્ટ થઈ જવું પડે. તમારી બેઝિક સ્ટ્રેટેજી છે એ તમારે હવે એકદમ ક્લિયર કરી દેવી છે તમારા માઇન્ડમાં. તમારે સ્પીડ, તમારે આ બધા જે એસ્પેક્ટ્સ છે તમારા અત્યારે હવે ક્લિયર તમારા માઇન્ડમાં એકચ્યુઅલી થવા માંડવા જોઈએ કે તમારી બેઝિક સ્ટ્રેટેજી એટલે તમારા કયા સારા સબ્જેક્ટ છે, તમને કયું સારું ફાવે છે, તમારા સેક્શન્સ કયા સારા છે, એ બધું તમને માઇન્ડમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. હવે તમારી પ્રિલિમ્સ, તમારે એમ ના વિચારે કે હું પ્રિલિમ્સ માટે મહેનત કરીશ ત્યારે થશે. પ્રિલિમ્સ હવે આવી જ ગઈ છે, કાલે જ છે. તમારે એટલું ટેન્શન રાધર તમારું એટેન્શન એના પર ફોકસ આવી જવું જોઈએ કે હા ભાઈ, ઇટ ઇઝ નાઉ એટ માય ડોર સ્ટેપ. અને હવે તમારે જેન્યુઇનલી તમારે પાસ થવી હોય પ્રિલિમ્સ તો ઓછામાં ઓછા 100 ક્વેશ્ચન સોલ્વ જાતે કરવા જોઈએ દરરોજ. અને હું મિનિમમ કહું છું. અને આજથી ચાલુ કરી અને તમારે એટલીસ્ટ માર્ચ ને એપ્રિલમાં તો દરરોજના તમારે ઓછામાં ઓછા 500થી 700 ક્વેશ્ચન સોલ્વ કરશો. એ સ્પીડ અને એ મેન્ટલ ફિટનેસ, કારણ કે તમે દરરોજના ક્વેશ્ચન સોલ્વ કરો ને તો મગજ થાકી જાય છે. તમે યાદ રાખજો કે તમારે એક જ દિવસમાં જીએસ અને તમારું સબ્જેક્ટ પેપર આપવાનું છે. એટલે એ ક્વેશ્ચન્સ તમે એકચ્યુઅલી બેસી અને વાંચી અને સોલ્વ કરો એટલી મેન્ટલ તાકાત બી તમારે ક્રિએટ કરવાની જરૂર છે તમારે અંદર. તમારે સિમ્પલ એક્ઝામ્પલ્સ, કારણ કે રાઉન્ડ કરવાનું હોય, ડાર્ક સર્કલ્સ કરવાના હોય ને ઘણા છોકરાઓ ટીક માર્ક મારીને આવતા રહેતા હોય છે. એ એક્ઝામના ટેન્શનમાં એવી સિલી મિસ્ટેક્સ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. તમારે 31 નંબરના આન્સરને માર્ક કરવાનું હોય અને તમે 32નો કરીને આવો એટલે બધું સોલ્યુશન છેક સુધી તમે સાચું રાખ્યું હોય તો બી તમે ત્યાં આવી સિલી મિસ્ટેક્સ કરી આવો. આ તમે જે પ્રેક્ટિસ કરશો ને દરરોજ, એમાં આ સિલી મિસ્ટેક્સ બધી જાતે ને જાતે ઇરેઝ થવા માંડશે. આ તમને બહુ નાની વસ્તુ છે, કારણ કે તમે જોજો આન્સર શીટ આખી બધા ક્વેશ્ચનના નંબર્સ અને રાઉન્ડ કરવાનું એકદમ એક પછી એક લાઇનમાં હોય છે. તો ઘણી વખત ધ્યાનમાં 31 નંબરનો આન્સર તમે 32માં લખી કાઢો અને તમે 32 આવડતું ના એટલે સોલ્વ ના કર્યો હોય એટલે તમને ખ્યાલ બી ના આવે કે ઓહો મારો ખોટો આન્સર છે. અને ઘણી વખત તો એમને બી તમને એમ જ લાગે કે મેં સાચો જ માર્ક કર્યો છે ને, પણ એકચ્યુઅલી તમારો ખોટો થઈ ગયો હોય. એટલે સિલી મિસ્ટેક્સ આમ કહેવાય, પણ આ લેક ઓફ પ્રેક્ટિસ બી કહેવાય. એટલે એ બધા પ્રોબ્લેમ્સ તમે છે ને ક્વેશ્ચન્સ દરરોજના સોલ્વ કરવા માંડશો તો એ ઓટોમેટિકલી ઇરેઝ થવા માંડશે. એ અહીંયા બેસીને પ્રેક્ટિસ સેશન્સમાં આવી મિસ્ટેક્સ થશે તો તમે હસશો, પણ ત્યાં પછી આપણે ખોટું રડવું પડે પ્રેક્ટિસ ના કરી હોય તો, એકચ્યુઅલ એક્ઝામમાં મિસ્ટેક્સ થાય તો. બેઝિક સ્ટ્રેટેજી એટલે તમારે ખબર હોવી જોઈએ તમને કે તમારો સ્ટ્રોંગ એરિયા કયો છે. તમને હિસ્ટ્રીમાં વધારે ફાવશે, કોન્સ્ટિટ્યુશન વધારે ફાવશે, મેન્ટલ એબિલિટી વધારે ફાવશે. એ તમારો એક અને પેપર પકડ્યા પછી તમે એ સોલ્વ કરશો. આ પોર્શન પહેલો સોલ્વ કરશો, એ જોઈ લેવું જરૂરી છે. 3 મિનિટ, ઓફકોર્સ યુ આર વેરી હાર્ડ પ્રેસ્ડ ફોર ટાઈમ, ત્યાં તમારે ટાઈમ ઓછો જ હોય છે, પણ 3 મિનિટ ત્યાં જઈને એકચ્યુઅલી સ્ટ્રેટેજી માટે વાપરશો તો એ તમને છેલ્લે 150માંથી કયા 100
તમે એટેમ્પ્ટ કરવાના છો એ સિલેક્ટ કરવામાં ઘણી મદદરૂપ રહેશે. અને એ હવે તમે આ જે ક્વેશ્ચન પેપર સોલ્વ કરવા માંડશો ને એમાં તમને ખ્યાલ આવશે કે તમારી સ્ટ્રેટેજી શું છે, તમારે કેવી રીતે કરવાનું. એ તમારે સ્ટ્રેટેજી ઇવોલ્વ કરવી છે એ વિચારથી હવે ક્વેશ્ચન પેપર સોલ્વ કરો. અને બને તો એક ક્વેશ્ચન પેપર ટાઈમ જોઈ અને બેસી અને સોલ્વ કરવાનું રાખો. તો વિલ રિયલાઇઝ કે તમને આવડતા ક્વેશ્ચન બી તમારાથી છૂટી જાય છે. પાછળ એવું બને કે તમને મેન્ટલ એબિલિટીના બહુ આવડતા હતા પણ એ ક્વેશ્ચન પેપરમાં બધા પાછળ હતા અને આગળ તમે કોઈ ક્વેશ્ચનોમાં ગૂંચવાતા રહ્યા અને આવડતા ક્વેશ્ચન છૂટી ગયા. એ ના થવું જોઈએ. તો એ તમે ફ્લિપ થ્રુ કેવી રીતે કરશો પેપરમાં, તમને 150 ક્વેશ્ચન 3 મિનિટમાં જોવાનું ફાવશે એ કેવી રીતે ફાવે છે, આ બધું છે એ તમે પ્રેક્ટિસ કરશો તો જ કરી શકશો. હવે તમારું આવડતું બધું ભેગું કરવાનું તમારે ચાલુ કરવાનું છે. દેટ ઇઝ યોર સ્ટ્રેટેજી. તમારી સ્પીડ તમને ખબર હોય છે કે મારી રીડિંગ સ્પીડ આમાં સારી છે, મારી સોલ્યુશન કે એક વખત મેન્ટલ એબિલિટીનો ક્વેશ્ચન સમજવામાં સ્પીડ ખૂટે છે, ક્યાં સ્પીડ ખૂટે છે, ક્યાં સારી છે, એ બી તમારી સ્ટ્રેટેજી ડેવલપ કરવામાં તમારે જરૂરી છે. ઓફકોર્સ રિમેમ્બર કે કેશ માર્ક્સ તમારા માટે ક્યાં છે. હું તો માનું છું કે મેન્ટલ એબિલિટી કેશ માર્ક્સ છે, તમારા માટે એ છે. તમને એવું હોય કે હિસ્ટ્રી તમને 110% બહુ જ સારું આવડે છે ને 25 ક્વેશ્ચનમાંથી 15 ક્વેશ્ચન્સ તમને સાચા જ પડવાના છે, તો તમારા માટે હિસ્ટ્રી કેશ માર્ક્સ છે. એ રીતે જે બી તમને કેશ માર્ક્સ લાગતા હોય એ તમારે આઈડેન્ટિફાઈ કરવું બહુ જ જરૂરી છે. અગેન ટાઈમ, તમને એમ લાગતું હોય કે મેન્ટલ એબિલિટી તમારાથી ફટાફટ 20 સેકન્ડમાં થઈ જાય છે એક ક્વેશ્ચન સોલ્વ, કે તમારો હિસ્ટ્રીનો કે કોન્સ્ટિટ્યુશનનો ક્વેશ્ચન તમારે 20 મિનિટમાં સોલ્વ થઈ જાય છે, પણ તમને મેન્ટલ એબિલિટીમાં 2 મિનિટ થાય છે એક ક્વેશ્ચન સોલ્વ કરવા, તો એ તમારે કરી રાખવાનું કે પહેલાં હું કોન્સ્ટિટ્યુશનનું સેક્શન સોલ્વ કરીશ, પહેલાં હું મેથ્સનું સેક્શન સોલ્વ કરીશ અને પછી મેન્ટલ એબિલિટી. એ રીતે સ્પેસ આપજો. એ તમારી પોતાની મેનેજમેન્ટ, 2 કલાકનું ટાઈમ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો એ બી ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારથી તમે એક્ઝામ સુધી કેવી રીતે ભણો છો અને એ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરો છો એ બી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે મેન્સ માટે વાંચતા હો તો વાંચવાનું એ છોડી દેજો. હવે ફક્ત પ્રિલિમ્સ પર ફોકસ કરજો. અત્યાર સુધી અમે કહેતા હતા કે પ્રિલિમ્સ ને મેન્સ જોડે જોડે વાંચો, પણ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ફોકસ ઓનલી ઓન પ્રિલિમ્સ. અને સ્પીડ, હવે તમારી સ્પીડ અને ટાઈમ મેનેજમેન્ટ, તમે ક્વેશ્ચન વાંચીને સમજી શકો છો કે તમે આ ક્વેશ્ચનમાં કેટલો ટાઈમ આપો, એ બી ઇક્વલી ક્રુશિયલ છે. એ તમને પ્રેક્ટિસથી જ આવશે કે તમે વાંચીને ક્વેશ્ચન સમજ્યા ક્યારે આ તો મને સોલ્વ નહીં થાય, જવા દો, ટાઈમ નથી બગાડો, પણ એકચ્યુઅલી ક્વેશ્ચન ઇઝી હતો અને તમને આવડતો હતો, તો એ તમારું ઇનકરેક્ટ ટાઈમ મેનેજમેન્ટ કહેવાય. વાઇસ વર્સા, તમને એવું હોય કે હા ભાઈ મને ક્વેશ્ચન આવડે છે, તમે અંદર ટાઈમ નાખો, 2 મિનિટ નાખો અને પછી અલ્ટિમેટલી તમને આવડે નહીં ક્વેશ્ચન, એ બી ઇક્વલ ઇનકરેક્ટ ટાઈમ મેનેજમેન્ટ છે. એટલે ટાઈમ મેનેજમેન્ટના બી આ બધા આસ્પેક્ટ્સ છે જે તમારે હવે ફોકસ રાખી અને ધ્યાન રાખી અને સોલ્વ કરવા જ પડશે. તમારે જે બી એરિયા હોય કે હા આ એરિયામાં મને આવડશે, એ સ્કોપ એ ક્યાં છે એ તમારે કરવું જોઈએ. તમારો ટાર્ગેટ 50 સેકન્ડ્સ પર ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે અને ટાઈમ મેનેજ કરતા હો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે અચ્છા હિસ્ટ્રીનો મારાથી ફાસ્ટ થાય છે, આનો મારાથી ફાસ્ટ થાય છે, આનો મારે 50 સેકન્ડથી વધારે થાય છે. એ તમારે જવાનું કે મારે 100 ક્વેશ્ચન સાચા પાડવાના છે, એ તમારો ટાર્ગેટ છે. તો તમારે એના માટે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરવાના, કારણ કે તમે જેટલા સોલ્વ કરશો એ બધા સાચા નથી પડવાના, એટલે એનો વાંધો નથી. તમારે માટે સૌથી રિલાયેબલ ને કયો સ્કોરિંગ સેક્શન છે એ બી તમારે આમ અત્યારે હવે નક્કી કરવાનું ચાલુ કરી દેવું પડે. અને દેટ વિલ હેપન વેન યુ સ્ટાર્ટ સોલ્વિંગ ક્વેશ્ચન પેપર્સ, સોલ્વિંગ ક્વેશ્ચન્સ. ઇવન પ્રેક્ટિસ બુક્સ છે, મેગ્રો-હિલ કે સ્પેક્ટ્રમ કે એ બધી તમે લો, એમાંથી બી તમારે આન્સર્સ જોઈને લેવાના આવે. હવે યુ જસ્ટ ચેકઆઉટ કે આ સોલ્યુશન છે મારું, આ રીતનું છે, અને એ રીતે બેસી અને કરવાનું તમારે. અને ઓલવેઝ તમે જ્યારે બી ક્વેશ્ચન પેપર જુઓ આજની તારીખે પ્રેક્ટિસમાં અને પ્રેક્ટિસ પછીના તમારા આન્સર્સના એનાલિસિસમાં, ત્યારે તમે જોયું કે 20-22 ક્વેશ્ચન્સ તમે કેટલા કરી શકો છો દરેક સેક્શનમાંથી, તમને કેટલા અત્યારે બી આવડે છે. અને આ તો મેં તમને કહી દીધું કે 2 કલાક છે તમારા, એ તમારા સૌથી ક્રુશિયલ છે. એટલે તમે કઈ રીતે સોલ્વ કરશો. તો સેમ થિંગ ગોઝ ફોર યોર ઓપ્શનલ ઓલ્સો. તમે ઓપ્શનલ બી તમારે આ રીતે હવે સમજવાની જરૂર છે કે આ પોર્શન ઓપ્શનલનું છે એ હું આ રીતે કરી શકું છું. અને યાદ રાખજો કે તમારે GS ઓપ્શનલ બે એક જ દિવસે આપવાનું છે, એટલે મેન્ટલ ફિટનેસ તમારી એ રીતની જોઈશે જ. યુ કેન જમ્પ ફ્રોમ GS ટુ ઓપ્શનલ વિધિન એન અવર. તમને વચ્ચે બહુ ઓછો ગેપ મળે છે. એવું નથી કે તમારે બીજા દિવસે છે આરામથી ઊંઘીને મગજ ફ્રેશ થાય એટલે પછી આપવાનું છે. એ વસ્તુ બહુ ક્રુશિયલ છે ને એ રીતની પ્રેક્ટિસ તમે કરતા રહેશો તો જ તમને સ્કોર કરી શકશો. એ નહીં તો આવડતું બધું
મિસ થઈ જશે. પ્લીઝ ધ્યાન રાખજો, પ્રેક્ટિસ વિના એ બધું વોટર ડાઉન થઈ જશે તમારી બધી મહેનત. અને તમારો કોર એરિયા કયો છે એમાં ઇક્વલી હાર્ડ પ્રેક્ટિસ કરો. અને ઇનફેક્ટ એપ્રિલમાં પછી તમારું કોર એરિયા પર જ ફોકસ કરવા માંડવાનું. અત્યારે તમારા બધા જે ફાવતું ના હોય એવા થોડા એરિયાઝ પર બી પ્રેક્ટિસ જરૂરી છે. અત્યારે યુ સ્ટીલ હેવ ટાઈમ કે તમારી જે સોફ્ટ એરિયાઝ હોય એને તમે કવર કરી શકો. પણ તમારા સોફ્ટ એરિયાઝ કયા છે એ તો તમને ખબર હોવી જ જોઈએ. હવે જનરલ મેન્ટલ એબિલિટીમાં સ્ટ્રેટેજીમાં યુઝ્યુઅલી મિસ્ટેક્સ થતી હોય છે કે એ લોકો ડિટરમાઇન જ નથી કરતા કે જીએમમાં મને કયું ફાવે છે. હવે પ્રોબેબિલિટી છે, ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ ડાઇસીએસ્ટ સેક્શન્સ. અને હમણાં રિસન્ટલી ટ્રેન્ડ એવો જોવામાં આવ્યો છે કે એ લોકો પ્રોબેબિલિટી છે કે આ જે આપણે જે જોમેટ્રી લઈએ છીએ એ લોકો એ બધા વધારે પૂછવા માંડ્યા છે. જે કેટમાં આવે છે ને એ બધા ટાઈપના ક્વેશ્ચન્સનો ટ્રેન્ડ વધ્યો છે. સો ધીઝ આર ક્વેશ્ચન્સ જેમાં વર્ડિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ અને કેલ્ક્યુલેશન્સ આર લેસ, એનાલિટિકલ એબિલિટી ઇઝ મોર. એવા ક્વેશ્ચન્સ આવ્યા છે. એટલે તમને એ તમારી પોતાના પર કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું ક્વેશ્ચન સમજી અને સોલ્વ કરી શકીશ. એ તમારી કેપેસિટી તમે જાતે જ ચેક કરી શકો, બીજું કોઈ જ તમને ત્યાં મદદ ના કરી શકે. અને એપ્રોપ્રિએટ ટાઈમ, મહેનત કરી હોય એટલે તમને કોન્ફિડન્સ હોય કે હા મને આ સોલ્વ કરતા આવડશે. જોમેટ્રીમાં તમે ઓછામાં ઓછા 700-800 ક્વેશ્ચન સોલ્વ કર્યા તો તમને થાય કે જોમેટ્રીનો તો ABC ટ્રાયેંગલના 3 ખૂણા છે, એમાંથી ચોથો ખૂણો ક્યાંથી આવવાનો હતો અને કયો સવાલ પૂછાવાનો હતો. એવું કરીને તમે એને આપી જ દો કે મારે આ સોલ્વ કરવો જ છે, મને વાંધો નથી, હું 2 મિનિટે ક્વેશ્ચનને આપીશ. પણ ધ્યાન રાખવાનું કે તમે જે આખા ઓવરઓલ સેક્શનને 25 મિનિટ આપી હોય, ઓવરશૂટ કરીને 30 મિનિટ સુધી જાઓ, એનાથી વધારે ના જાઓ. અત્યારે પેપર સોલ્વ કરો એમાં બી તમે ટાઈમ જોજો કે તમે કેટલો ટાઈમ લો છો દરેક સેક્શન વિશે પાછળ, અને એમાંથી તમે ટાઈમ આપેલો છે એમાં તમે કેટલા સોલ્વ કરો છો અને કેટલા સાચા પડે છે. એ ત્રણેય વસ્તુ ઇક્વલી ક્રુશિયલ છે. એકચ્યુઅલી સ્ટાર્ટ કરો ત્યારે અત્યારે બી તમે ઘડિયાળ સામે જોશો તો તમને ટેન્શન થઈ જ જશે. અને એ ટેન્શન તમે એડજસ્ટ કઈ રીતે કરી શકો છો તમારી જાતને, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પેનિક ના થતા, બને તો ક્લાસરૂમ જેવું 2-3 જણ ફ્રેન્ડ્સ ભેગા મળીને થોડું ટેન્શન જેવું ક્રિએટ થાય એવું એટમોસ્ફિયર ક્રિએટ કરો અને તમારી જાતને શીખવાડો કે એમાં ટેન્શન નથી કરવાનું. ઘડિયાળ સામે જોતા રહેજો કે મારે 20 મિનિટમાં સેક્શન પતાવવાનું છે અને પછી વાંચવાનું ચાલુ કરજો. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા મગજને આ રીતે તૈયાર કરો, કારણ કે સિવિલ સર્વિસીસ જેટલી નોલેજની ગેમ છે એટલી જ મગજની ગેમ છે. મેન્ટલ ફિટનેસ તમારી એટલી જ ચેક થાય છે. જાણી જોઈને તમને 150 ક્વેશ્ચન પૂછ્યા છે, એ લોકોને ખબર છે કે એ લોકો પોતે બી 150 ક્વેશ્ચન સોલ્વ નથી કરવાના ટાઈમમાં, પણ એ પ્રેશર તમારા પર નાખવું છે. એ લોકોને તમે પ્રેશર કઈ રીતે હેન્ડલ કરો છો અને પ્રેશરના સિચ્યુએશનમાં તમે ડિસિઝન કેવી રીતે લો છો, સાચું ડિસિઝન કેવી રીતે લો છો, કે એ પ્રેશરને કઈ રીતે હેન્ડલ કરો છો, એ બી આ રીતે ધીરે ધીરે ચેક થાય છે તમારું. એટલે એ તમે અન્ડરસ્ટેન્ડ કરજો કે ખાલી 2+2 તમને આવડતું હશે તો ત્યાં તમે 4 નહીં કરીને આવો. ટેન્શનમાં 6 બી લખી શકો છો, ઇક્વલી પોસિબલ છે. એટલે પ્રેશર હેન્ડલ કરવું ઇઝ એન ઇમ્પોર્ટન્ટ બટ અનસીન સ્ટ્રેટેજી. 90% લોકો એ વસ્તુને એમની પ્રિપેરેશનમાં ગણતા જ નથી, એના લીધે ત્યાં જઈને મિસ્ટેક્સ થાય છે. પ્લીઝ કન્સિડર દેટ એઝ અ પાર્ટ ઓફ યોર સ્ટ્રેટેજી. એ કોઈ દિવસ ભૂલતા નહીં કે હા ભાઈ મારું મગજ ટેન્શન નહીં કરું, હું નહીં કરું. આ હું રિપીટ દર વખતે કરીશ, કારણ કે આ મિસ્ટેક્સ મેં સ્ટુડન્ટ્સમાં બહુ બધીમાં જોયેલી છે અને જીવ બળે કે આવડતું હતું તો બી ખાલી ટેન્શનના લીધે સ્ટુડન્ટે મિસ કર્યું. લેટ્સ ગેટ ટુ ધ ટોપિક. જોમેટ્રી. એમાં તમે સ્કૂલમાં શીખેલા હતા એ જ બેઝિક વસ્તુ છે. પ્રોપર્ટીઝ ઓફ સ્પેસ, એરિયા કે ડાયામીટર છે અને સરફેસ એરિયા, વોલ્યુમ ઇન સોલિડ્સ. ધ થિંગ ઇઝ અગેન આપણે જેમ અત્યાર સુધી જોતા આવ્યા છે એ રીતે તમે જે બી બેઝિક્સ કરેલા છો એનું એપ્લિકેશન થોડીક અલગ રીતે આવશે. આપણે લેક્ચરના એન્ડમાં વિલ સી એક્ઝામ્પલ્સ, 4 to 5 એક્ઝામ્પલ્સ. બટ જોમેટ્રી ઇઝ અ વેરી વાઇડ ટોપિક. 2 ડાયમેન્શનલ ને 3 ડાયમેન્શનલ્સ. આ જે 2 ડાયમેન્શનલની વાત કરીએ છીએ એમાં એરિયા, સર્કલ્સ જે આપણે 10thમાં ભણેલા હતા, અને આ મેન્સ્યુરેશનવાળો ટોપિક્સ જે આપણે કર્યા હતા એ બી 11th, 12th, 10th, 11th, 12thમાં કરેલા જ છે. પણ વિલ જસ્ટ ગેટ થ્રુ ધ બેઝિક ટર્મ્સ. એક્યુટ એંગલ, અમુક વખત આ વર્ડ્સ પકડતા નથી ને એના લીધે આખું કેલ્ક્યુલેશન ખોટું થઈ જાય છે. એમ કે એંગલ સમમાં એવું આપ્યું હોય કે એંગલ A ઇઝ એન એક્યુટ એંગલ અને B ઇઝ અ રાઇટ એંગલ, ફાઇન્ડ A ઓર B.
એ રીતનો સમ હોય, તમને એક્યુટ એંગલ હેઝ ઓલવેઝ ગોટ ટુ બી લેસ દેન 90 ડિગ્રી ના ખબર હોય તો આખા કેલ્ક્યુલેશન્સ તમારા ઊંધા થઈ જાય. સો જસ્ટ રિમેમ્બર ધીસ. રાઇટ એંગલ ઇઝ 90 ડિગ્રી, ઓબ્ટ્યુસ એંગલ ઇઝ 90 ડિગ્રી, ગ્રેટર દેન 90 ડિગ્રી. પછી આઇસોસેલસ ટ્રાયેંગલ એ ટર્મ છે, એનો મતલબ કે 2 ઇક્વલ સાઇડ્સ છે ટ્રાયેંગલની. ટ્રાયેંગલ વિથ 2 ઇક્વલ સાઇડ્સ. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ એટલે ઓલ સાઇડ્સ ઇક્વલ, અને આનું પેરેલલ જ છે કે જ્યારે ટ્રાયેંગલની ત્રણેય સાઇડ્સ ઇક્વલ હોય તો એના ત્રણેય એંગલ્સ બી ઇક્વલ હોય. અને આનું એપ્લિકેશન આ બે જે વસ્તુ છે કે 2 ઇક્વલ સાઇઝ એટલે એના અપોઝિટ, આઇસોસેલસ ટ્રાયેંગલમાં 2 ઇક્વલ સાઇડ્સ છે એટલે એના 2 અપોઝિટ એંગલ્સ બી ઇક્વલ હોવા જોઈએ. સો આનું એપ્લિકેશન આવશે. ધીસ આર બેઝિક ટર્મ્સ, વી આર ગોઈંગ થ્રુ ધેમ કે તમને જ્યારે સોલ્વ કરો ત્યારે ખ્યાલ આવે. મીડિયન ઇઝ ધ વર્ટેક્સ ઓફ ટ્રાયેંગલ ટુ ધ અપોઝિટ સાઇડ. એ ટચ કરતી જે લાઇન છે, એટલે જો મીડિયન લખ્યું હોય તો મિડ પોઈન્ટ ઇઝ ધ ક્રુશિયલ વર્ડ અહીંયા. એટલે સામેની સાઈડને એક્ઝેક્ટલી અપોઝિટમાં ડિવાઈડ કરે છે. એટલે એ બી ને સી હોય તો એ બી વિલ બી ઇક્વલ ટુ બી સી. આપણે ડાયાગ્રામ જોઈશું ત્યારે હું ફરીથી તમને આ વધારે ડિટેલમાં સમજાવી દઈશ. Altitude will be vertex and perpendicular. એટલે vertex of the triangle is where 2 points meet. એનાથી અપોઝિટ 90 ડિગ્રી બનાવતું હોય એ લાઇનને altitude કહેવાય. Area of triangle, these are very basic simple formulas. Area of triangle is equal to half base into altitude. પાયથાગોરસ થિયરમ આપણે કરેલા જ હતા કે ઇન રાઇટ એંગલ ધ સ્ક્વેર ઓફ ધ હાઇપોટેનિયસ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ ધ સ્ક્વેર ઓફ ધ અધર 2 સાઇડ્સ. એટલે જે 90 ડિગ્રીવાળા બે સાઇડ્સ હોય, બનાવતી હોય જે બે સાઇડ્સ, એ લોકો બેનો સમ સામેની સાઇડથી ઇક્વલ છે. એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર. હવે આમાં ધીસ ઇઝ સમથિંગ યુ નો, પણ આનું એપ્લિકેશન તમારે અહીંયા તમે આ જે ટ્રિપલેટ્સ, પાયથાગોરસ ટ્રિપલેટ્સ હોય છે એ તમે પ્રેક્ટિસ કરશો. એ બી પ્લસ બીસી ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર દર વખતે. એ આ બહુ ફેમસ ટ્રિપલેટ્સ છે. યુઝ્યુઅલી સમમાં આ 3 ટ્રિપલેટ્સથી તમને ખબર હોય ને તો આવી જાય. આવા બહુ બધા ટ્રિપલેટ્સ છે, પણ 3, 4 ને 5 એટલે તમને ખબર હોય કે એ બી 3 છે અને બીસી 4 છે તો તમારે આખું કેલ્ક્યુલેશન કરવાની જરૂર ના પડે. સીધું એસી વિલ બી 5 એ તમને ખબર હોય જ. કેલ્ક્યુલેશન્સ વિલ બી વેરી તમારાથી બહુ ફાસ્ટ કેલ્ક્યુલેશન્સ આના લીધે થઈ જશે. આ સિમ્પલ યુઝ્યુઅલી આ કોમન છે. આવી રીતના તમે પ્રેક્ટિસ કરશો એટલે આવા ટ્રિપલેટ્સ તમારા નીકળતા રહેશે ને તમારા માઇન્ડમાં તમારે ફિટ કરતા રહેવાના. પણ 3, 4, 5 ઇઝ વેરી બેઝિક, અને મોસ્ટલી આપણે કેલ્ક્યુલેશન્સમાં કારણ કે ઇટ્સ ઇઝી તો એ આવતો હોય છે. પણ 3, 4, 5 તો યુ શુડ નો. અને 5, 12, 13, 7, 24, 25 છે ને કેલ્ક્યુલેશન્સ બહુ વધારે થઈ જાય છે. એટલે યુઝ્યુઅલી 3, 4, 5 ને 5, 12, 13માં રમતા હોઈએ છે. પાયથાગોરસ થિયરમનો કોઈ બી ક્વેશ્ચન હોય તો એમાં આવી જતું હોય છે. એટલે એ તમારે દર વખતે કેલ્ક્યુલેટ નહીં કરવાનું. તમને એસી પૂછે તો આ ટ્રિપલેટ્સ તમને ખબર હોવી જ જોઈએ. ધીસ અગેન ઇઝ અ શોર્ટકટ કે જસ્ટ રિમેમ્બર ઇટ કે ટ્રિપલેટ છે તો યા તો રિવર્સ બી હોય કે તમને એસી 5 ખબર હોય અને બીસી 4 ખબર હોય તો પછી તમારે એસી માઇનસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેરનું કેલ્ક્યુલેશન નહીં કરવાનું. સીધું 3 મૂકી જ દેવાનું એબીની લેન્થ. સો દેટ વિલ હેલ્પ યુ ઇન અ ફાસ્ટર સોલ્યુશન. એવી જ રીતે એરિયા ઓફ રેક્ટેંગલ છે is equal to length into breadth, and a perimeter is twice length into breadth. Right angle માં one side angle is 90 degree. Perpendicular bisector એટલે ટ્રાયેંગલને પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું હોય એટલે 90 ડિગ્રી હોય અને સામેવાળું મિડ પોઈન્ટ બી મળતું હોય. રિમેમ્બર ટુ પિક અપ ધીઝ વર્ડ્સ. આ અત્યારે હું ટર્મ્સ આપું છું તમને, પણ આ ટર્મ્સ તમારે જ્યારે એક્ઝામ્પલમાં આવે ત્યારે રિમેમ્બર કે પરપેન્ડિક્યુલર બાયસેક્ટર વર્ડ વાપર્યો છે કોઈ લાઇનને ડિસ્ક્રાઇબ કરવા તો એ પરપેન્ડિક્યુલર હશે, દેટ ઇઝ 90 ડિગ્રી, અને બાયસેક્ટર છે એનો મતલબ મિડ પોઈન્ટને એ કાપતી હોય લાઇનને સામેવાળી. જે બી જેના પર બી એવું પરપેન્ડિક્યુલર બાયસેક્ટર બનતી હોય અને બેય વસ્તુ હોય, 90 ડિગ્રી બી હોય અને મિડ પોઈન્ટ પર બી મળતી હોય, દેટ્સ અ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર. એટલે તમને એક ફ્રેઝથી 2 ફિગર્સ આપી દે છે, 90 ડિગ્રી અને એ બે લાઇન્સ બાજુની બે જે પોઈન્ટ્સ છે એ બે ઇક્વલ છે, એ બે ઇન્ફોર્મેશન આપી દે છે. એટલે આગળ કેલ્ક્યુલેશનમાં તમને આ બધું કામ આવે. કોડ ઇઝ અ લાઇન સેગમેન્ટ બિટવીન 2 પોઈન્ટ્સ ઇન અ સર્કલ. ડાયામીટર ઇઝ અગેન એન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એ બધામાં આવતો જ હોય છે. યુ શુડ નો કે દેટ્સ ધ વર્ડ ફોર દેટ. કારણ કે ઇંગ્લિશમાં અને હિન્દીમાં હશે, ગુજરાતીમાં નહીં હોય. એટલે આ બધા વર્ડ્સ હું તમને એટલે કહું છું કે બી ફેમિલિયર વિથ ધીઝ વર્ડ્સ.
ત્યાં તમને ગુજરાતી લેંગ્વેજમાં પેપર નહીં હોય, એટલે ઇંગ્લિશ કે હિન્દી તમે જેમાં બી વાંચતા હોવ, આ વર્ડ્સના લીધે તમને આવડતું હોય પણ ખાલી વર્ડ્સની ફેમિલિયારિટી ના હોય, એના લીધે યુ ડોન્ટ મિસ આઉટ. એટલે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. મોસ્ટલી તો જ્યોમેટ્રી આપણે ઇંગ્લિશ ઘણા બધા ટર્મ્સ વાપરીએ જ છે, પણ ત્યાં તો આખું પેપર ઇંગ્લિશમાં ક્યાં તો હિન્દીમાં હશે. એટલે હિન્દીમાં તમે ટર્મ જોડે ફેમિલિયર ના હો તો એટલીસ્ટ ઇંગ્લિશ જોડે તો રહેજો જ. સિકેન્ટ ઇઝ ધ લાઇન that intersects the circle at one point, અને ટેન્જન્ટ એ એક સર્કલના એક જ લાઇનને ટચ કરે એને ટેન્જન્ટ કહે છે. અમુક સિમ્પલ રૂલ્સ બી છે કે વેન ટુ લાઇન્સ આર પેરેલલ ટુ ઈચ અધર, દે આર પરપેન્ડિક્યુલર ટુ ધ સેમ લાઇન ઇન ધ સેમ પ્લેન. એટલે બે લાઇન એવું આપેલું હોય કે પેરેલલ છે, અને એવું આપેલું પેરેલલ છે એવું આપેલું હોય તો એનો મતલબ કે પરપેન્ડિક્યુલર હશે જો એ લોકો સેમ પ્લેનમાં હોય. એક પેપર પર બે લાઇન ડ્રો કરી હોય અને બે પર પરપેન્ડિક્યુલર છે એવું તમને આપેલું હોય તો એ બે લાઇન એકબીજા જોડે પેરેલલ હોય. રિફ્લેક્સ એંગલ, કોઈ બી એંગલ 180 ડિગ્રીથી મોટો હોય અને 360 ડિગ્રીથી નાનો હોય. એટલે સર્કલનો આપણે એક પાઈ જેવું ઇમેજિન કરો તમે કે એક પાઈ જેવો પોર્શન છે એ કાપી લઈએ તો બાકીનો જે એંગલ થયો હ્યુજ એંગલ એને રિફ્લેક્સ એંગલ કહેવાય છે. વર્ટિકલી અપોઝિટ એંગલ્સ આપણે સ્લાઇડ છે એ જોઈએ. that will help you understand vertically opposite angles more. હવે કોઈ બી લાઇનને કોઈ બી બે લાઇન આ રીતે ઇન્ટરસેક્ટ થતી હોય તો 4 એંગલ પડે છે, 1, 2, 3 ને 4. એટલે એંગલ્સ અપોઝિટ ટુ ઈચ અધર આર ઓલવેઝ ઇક્વલ. એટલે એંગલ 1 ને 3 કાયમ ઇક્વલ રહેશે અને 2 અને 4 એ બી ઇક્વલ હશે. હવે મેં જે પહેલાં સપ્લિમેન્ટરી એંગલ્સની વાત કરી હતી ને, એંગલ 2 અને 1 ને 2 સપ્લિમેન્ટરી છે, એ જ રીતે એંગલ 3 ને 4 સપ્લિમેન્ટરી છે. એટલે તો આપણે કેલ્ક્યુલેટ કરીએ કે હા એ બે એક લાઇન પરના એંગલ્સ છે એટલે 180 ડિગ્રી હોય બેની ટોટલ. એંગલ 3 ને એંગલ 4ની પેર લઈએ કે એંગલ 2 ને એંગલ 1ની, એ તો આપણને ખબર જ છે કે 180 ડિગ્રી હોય. તો આપણને ખબર છે કે 2 + 1 will be equal to 180, 3 + 4 will be equal to 180, અને 2 + 3 will also be equal to 180 degree, અને 1 + 4 will also be equal to 180 degree. એટલે તમે જે રીતે આના ઉપર ટ્રાયેંગલ બનાવો એમાં આ રીતે થઈ શકે. એટલે એના પરથી કન્ક્લુડ કરી શકાય કે 1 and 3 આર ઇક્વલ અને 2 and 4 આર ઇક્વલ. આખું તમારે લોજિક દોડાવવું ના પડે. ધીસ ઇઝ અ રૂલ. વર્ટિકલી અપોઝિટ એંગલ્સ કહેવાય એને. સપ્લિમેન્ટરી એંગલ્સ, સમ ઓફ ટુ એંગલ્સ ઓન અ સ્ટ્રેટ લાઇન. જે આપણે ડાયાગ્રામ હતો એમાં 1 અને 2 હતા એ સપ્લિમેન્ટરી એંગલ્સ હતા, 3 ને 4 હતા એ સપ્લિમેન્ટરી એંગલ્સ હતા. દે વિલ ઓલવેઝ બી ઇક્વલ ટુ 180 ડિગ્રી. આનું એપ્લિકેશન બહુ જ આવે છે. કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ એ બી એક કોઈ બી એંગલ વાય, કોઈ બી એંગલ 90 ડિગ્રીનો એંગલ હોય અને એને કોઈ બી લાઇન ઇન્ટરસેક્ટ કરતી હોય તો આ એંગલ બીના જે બે એંગલ્સ બીજા બને છે ડી લાઇનથી, એંગલ DBC અને એંગલ DBA, દે આર કોમ્પ્લિમેન્ટરી એંગલ્સ. અને જો આ લોકો એક ત્રીજા એંગલને કોમ્પ્લિમેન્ટ થતા હોય તો દે આર ઇક્વલ ટુ ઈચ અધર. ઇફ ઇટ કટ્સ ઇન્ટુ હાફ દેન ઓલ્સો દે આર ઇક્વલ ટુ ઈચ અધર. હવે એક્ઝામ્પલ, આના બેઝિસ પરથી કેવી રીતના ક્વેશ્ચન્સ હોઈ શકે. ધ કોમ્પ્લિમેન્ટ ઓફ એન એંગલ ઇઝ 2/3 ઓફ ધ એંગલ. ફાઇન્ડ ધ કોમ્પ્લિમેન્ટ. તો we know કે let the angle be x, so the complement will be 2/3x. એંગલ આપણે કોમ્પ્લિમેન્ટરી એંગલ, હવે જો તમને આમાં ક્વેશ્ચનમાં કેટલી ડિગ્રીઝ છે એવું કંઈ જ આપ્યું નથી, ખાલી એટલું જ આપ્યું છે કે ધ કોમ્પ્લિમેન્ટ ઓફ એન એંગલ. બટ યુ શુડ નો કે કોમ્પ્લિમેન્ટ ઓફ ધ એંગલ છે એટલે 90 ડિગ્રી હોય જ. એટલે તમે આ એક્સ કર્યું અને 2/3x તો સિમ્પલ એલ્જિબ્રિક સોલ્યુશન છે. લેટ ધ એંગલ બી એક્સ, સો ધ કોમ્પ્લિમેન્ટ વિલ બી ઇક્વલ ટુ 2/3x. હવે આગળ કઈ રીતે વધશો એ એલ્જિબ્રા અહીંયા કામ નહીં આવે. અહીંયા તમારે પેલો કી ફ્રેઝ છે કોમ્પ્લિમેન્ટ. તો તમારે જ્યોમેટ્રીના એ બેઝિક ફંડા લાવવા પડશે એમાં કે દે શુડ બી
equal to 90 degree. એટલે x plus 2/3x is equal to 90 degree. So x is equal to 45 degree. હવે કોમ્પ્લિમેન્ટ ઓફ એન એંગલ છે એની જગ્યાએ તમને સપ્લિમેન્ટ ઓફ એન એંગલ પૂછ્યું હોત તો તમે શું કઈ રીતે ફાઇન્ડ કર્યું હોત? તો વી નો ઇટ વિલ બી x plus 2/3x will be equal to 180 degree. So the answer would be 104 degrees. આમાં લખેલું નથી. લિનિયર પેર ઓફ એંગલ્સ એ બી એક બીજું ફ્રેઝ વપરાય છે, સપ્લિમેન્ટરી એંગલ્સ જેવું જ હોય છે. એ જો લિનિયર પેર હોય એ 3D ઇફેક્ટથી હોય છે. તો whatever, for our purpose, our calculation purpose, linear pair of angles will be always equal to 180 degree. એટલે કે A ને B are linear pairs. તો અગેન જે આ સપ્લિમેન્ટરી એંગલ્સનું જે રીતે આપણે આગળ કેલ્ક્યુલેશન એઝ્યુમ કરેલું હતું અહીંયા 180 ડિગ્રી, અહીંયા એવું લખ્યું હતું કે there are two linear pair of angles. તો બી આપણે આ રીતનું x plus 2x/3 is equal to 180 degree એ રીતે જ સોલ્વ કરી શક્યા હોત. એંગલ્સ મેડ બાય ટ્રાન્સવર્સલ, ધીસ ઇઝ અગેન વેરી ઇમ્પોર્ટન્ટ. એનું આપણી પાસે છે ડાયાગ્રામ, એના પર ફોકસ કરીએ આપણે. કોઈ બી લાઈન, કોઈ બી બે લાઈન ને ત્રીજી લાઈન આ રીતે કટ કરે તો એને ટ્રાન્સવર્સલ, જે લાઈન કટ કરતી હોય એને ટ્રાન્સવર્સલ કહેવાય. અને એ ને બી એ બે લાઇન્સ છે, એ કટ કરે એટલે યુ કેન સી કે એ 8 એંગલ્સ બને છે. એંગલ 1, 2, 3, 4, 5, 6, 7, 8. I hope કે you can see that, right? Zoom થઈ શકશે થોડું? હા, yeah, thanks. They are visible now. એંગલ 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ એંગલ્સની અંદરના રિલેશનશિપ બહુ જ ક્રુશિયલ છે. મોસ્ટલી બધા सम्सમાં આ જે કરસ્પોન્ડિંગ એંગલ્સ કહેવાય, ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય, એના રિલેશનશિપ આવતા હોય છે. હવે તમે જો તો આપણે જે સપ્લિમેન્ટરી એંગલ્સ છે 1, 2, 3, 1, 2ની પેર છે, 3, 4ની પેર છે, 5, 6ની પેર છે, 7, 8ની પેર છે. પણ એંગલ 1 અને એંગલ 5 એને કરસ્પોન્ડિંગ એંગલ્સ કહેવાય છે, કારણ કે 180 ડિગ્રી બે રહેશે એટલે એ પેર આખી થાય છે અને આ બે લાઈન પેરેલલ છે. એટલે એંગલ 1 વિલ બી ઇક્વલ ટુ એંગલ 5. સેમ વે એંગલ 2 વિલ બી ઇક્વલ ટુ એંગલ 6, એંગલ 4 વિલ બી ઇક્વલ ટુ એંગલ 8 અને એંગલ 3 વિલ બી ઇક્વલ ટુ એંગલ 7. આ જે બધા છે આ તમારા વિઝન માટે છે, આ બધાને કરસ્પોન્ડિંગ એંગલ્સ કહેવાય. એટલે તમને એવું એમને ખાલી સમમાં આપ્યું હોય કે ધીઝ આર લાઇન કટ્સ થ્રુ અને કરસ્પોન્ડિંગ એંગલ્સ આર ધીઝ, તો યુ હેવ ટુ એઝ્યુમ કે ઓકે ધે વિલ બી ઇક્વલ. એ તમને કહેવામાં સ્પેસિફિકલી નહીં આવે. કરસ્પોન્ડિંગ એંગલ્સ આર વેરી વાઇડલી યુઝડ. રિમેમ્બર, એંગલ 1 વિલ બી ઇક્વલ ટુ એંગલ 5, એંગલ 2 વિલ બી ઇક્વલ ટુ એંગલ 6, એંગલ 4 વિલ બી ઇક્વલ ટુ એંગલ 8 એન્ડ એંગલ 3 વિલ બી ઇક્વલ ટુ એંગલ 7. એ જ રીતે ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ એક ફ્રેઝ છે, એ બી ઇક્વલ હોય. એંગલ 4 will be equal to angle 6, angle 3 will be equal to angle 5. Alternate લાઇનની અપોઝિટ સાઈડ જતા રહે છે. 3 આ સાઈડ છે, 5 આ સાઈડ છે, 4 પેલી સાઈડ છે, 6 એની અપોઝિટ સાઈડ છે, એટલે ઓલ્ટરનેટ. અને લાઇનની અંદરની સાઈડ છે. આ બે પેરેલલ લાઇન્સ છે એમાં અંદરની સાઈડ છે. હવે એટલે 3, 4, 5 ને 6 એ આ જે ટ્રાન્સવર્સલ છે એના ઇન્ટિરિયર એંગલ્સ કહેવાય. અને ઓલ્ટરનેટ 4 અને 6 એટલે ઓલ્ટરનેટ છે, લાઇન કુદાઈએ છે આપણે એટલે એને ઓલ્ટરનેટ કહે. 4 અને 6 આર ઓલ્ટરનેટ ઇન્ટિરિયર એંગલ્સ. એ રીતે 3 અને 6 આર ઓલ્સો ઇન્ટિરિયર એંગલ્સ અને ધે આર ઓલ્સો ઇક્વલ. તમે પેલી સપ્લિમેન્ટરી એંગલ્સ 180 ડિગ્રીઝને સેટ કરીને જોશો તો બી તમને પ્રૂફ ઓટોમેટિકલી મળી જશે. આઈ એમ નોટ ગોઈંગ ઇન ટુ ધ પ્રૂફ, આઈ એમ જસ્ટ સેઇંગ કે યુ શુડ નો દેટ દે આર ઇક્વલ. એ જ રીતે કોન્ઝિક્યુટિવ ઇન્ટિરિયર એંગલ્સ. કોન્ઝિક્યુટિવ એટલે શું? 4 અને 5, 3 અને 6 લાઇનની એક જ સાઈડ છે. પેલું ઓલ્ટરનેટિવમાં આપણે કુદાવતા હતા, આ એક જ સાઈડ છે 4 અને 5. બીજા છે 3 અને 6, એનું ટોટલ ઓબ્વિયસલી 180, બીકોઝ 4 અને 3 વી નો કે 3 ને 5 ઇક્વલ છે અને 5 ને 6 સપ્લિમેન્ટરી છે. તો પેલા 3 અને 5 ઇક્વલ હોય તો એંગલ્સ, તો 3 ને 6 નું ટોટલ 180 ડિગ્રી થવું જોઈએ. આ વિચારવાનું નથી, આપણે આ ઇન્સ્ટન્ટલી ગોખી જ કાઢવાનું છે કે યસ કોન્સિક્યુટિવ ઇન્ટિરિયર એંગલ્સ વિલ બી ઇક્વલ ટુ 180 ડિગ્રી.
આ જે મેં 5નું કહ્યું કે એંગલ 5 પ્લસ એંગલ 6 સપ્લિમેન્ટરી છે એટલે 180 ડિગ્રી છે, બટ વી નો દેટ એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 5, ધેરફોર સબસ્ટિટ્યુટ કરી લેવાય અને એંગલ ધેરફોર એંગલ 3 પ્લસ એંગલ 6 વિલ ઓલ્સો બી ઇક્વલ ટુ 180 ડિગ્રી. સેમ વે આ જે લોજિક મેં તમને સમજાયું 4 અને 6નું એ એક્સટિરિયર એંગલ્સમાં બી આવે. એંગલ 1 એન્ડ એંગલ 7, એંગલ 1 એન્ડ એંગલ 8, 2 1 2 8 અને 7 એ એક્સટિરિયર એંગલ્સ થાય. અને એ જ રીતે થાય એંગલ 1 વિલ બી ઇક્વલ ટુ એંગલ 7, એંગલ 2 વિલ બી ઇક્વલ ટુ એંગલ 8. એ ઓલ્ટરનેટ એક્સટિરિયર એંગલ્સ ગણાય. અને ઓલ્ટરનેટ કોન્ઝિક્યુટિવ એંગલ્સ 2 and 7 will be equal to 180 degree, 1 and 8 will also be equal to 180 degree. બીજી બેઝિક્સ છે. In a triangle, the side opposite to the greatest angle is the greatest. આ સિમ્પલ છે પણ તમારે સોલ્યુશનમાં અમુક વખત પૂછશે કે તમને એંગલની પોઝિશન ના આપી હોય, તમે ડ્રો કરવા કે સોલ્યુશન ડ્રો કરવા બેસો ત્યારે તમને આપ્યું ના હોય કે કઈ સાઈડ છે, કયો એંગલ છે, ત્યારે આ બહુ ક્રુશિયલ ફિનોમિનન છે, એ યાદ રાખવાની જરૂર છે. ધ સાઈડ અપોઝિટ ટુ ધ ગ્રેટ, સૌથી મોટા એંગલની સામેની જે સાઈડ હશે એ સૌથી મોટી હશે. એટલે 90 ડિગ્રી ટ્રાયેંગલ હોય તો હાઇપોટેનિયસ એની સામેનું હોય છે, કારણ કે સૌથી મોટી સાઈડ એ હોય. Sum of the length of two sides is greater than the length of the third side. Obvious, simple mathematical છે. A triangle must have at least two acute angles. Again, a triangle is 180 degrees. A plus B plus C is equal to 180 degree. એનું જ કન્ક્લુઝન છે કે એટ ધ મોસ્ટ રાઇટ એંગલ જ હોઈ શકે ટ્રાયેંગલ. રાઇટ એંગલથી મોટું એંગલ ના હોઈ શકે. તો અહીંયા કઈ રીતે થઈ શકે? ત્રીજું કયું હોઈ શકે? 180 ડિગ્રી ટોટલ રહેવાનું જ છે, એટલે ઉપરનું એક એંગલ મોટું થાય તો નીચેના નાના જ થતા જવાના, 180ને સ્પ્રેડ જ કરતા જવાના. ઉપરનું જેટલું મોટું કરીશું એ 90થી ઓછા ને ઓછા જ થવાના, એનાથી વધારે ના થાય, કારણ કે 90 180 ડિવાઈડ બાય 2 90, એનાથી વધારે ફર્ધર ડિવિઝન થઈ જ ના શકે. સો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ લો. અને ટ્રાયેંગલ્સ ઓન ઇક્વલ બેઝિસ એન્ડ ધ સેમ પેરેલલ્સ હેવ ઇક્વલ એરિયાઝ. આ ઘણી વખત પેરેલલ લાઈન બતાવી અને આપણને એરિયા ફાઇન્ડ કરવાના કહે છે. એમાં બે તમને એરિયા આપ્યા હોય, બે ટ્રાયેંગલ બતાવ્યા હોય, બે પેરેલલ લાઈન બતાવી હોય અને ફિગર્સમાં તમને ફાઇન્ડ કરવાનું કે બેઝ, કે તમને બેઝ આપ્યો હોય ક્યાં તો એરિયા આપ્યો હોય, કંઈ બી આપ્યો હોય, એટલે એના બેઝિસ પરથી તમારે ઓલ્ટરનેટ ફાઇન્ડ કરવાનું હોય. એના માટે આ રૂલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાયેંગલ્સ ઓન ઇક્વલ બેઝિસ એન્ડ બિટવીન ધ સેમ પેરેલલ્સ હેવ ઇક્વલ એરિયા. બીજો એક રૂલ છે કે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હેઝ ઓલ સાઇડ્સ ઇક્વલ એન્ડ ઓલ એંગલ્સ, એ બધાની ઓલ એંગલ્સ ઇક્વલ ટુ 360 ડિગ્રી નહીં, હા, દેટ્સ ઇનકરેક્ટ. બધા સાઇડ્સ અને એંગલ્સ ઇક્વલ હોય. ઇફ ટુ એંગલ્સ ઇન અ ટ્રાયેંગલ આર ઇક્વલ ધેન ધ સાઇડ અપોઝિટ ટુ ધોઝ એંગલ્સ ઇઝ ઓલ્સો ઇક્વલ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આઇસોસેલસ ટ્રાયેંગલના એંગલ્સ બે ઇક્વલ હોય અને બે સાઇડ્સ ઇક્વલ હોય. બીજો એક કોન્સેપ્ટ છે, આપણે કરેલો હતો 10thમાં હોય છે, સિમિલર ટ્રાયેંગલ્સનો. 3 sides of one triangle are proportional to the corresponding side in another angle, then all the angles are equal. અને વાઇસ વર્સા બી રૂલ છે કે જો બધા એંગલ્સ ઇક્વલ હોય તો સાઇડ્સનો રેશિયો ઇક્વલ થાય. AB બાય BC એ એક એક્ઝામ્પલ લઈશું, એ તમને વધારે ક્લિયરલી ખ્યાલ આવી જશે. પણ સિમિલર ટ્રાયેંગલ્સનો કોન્સેપ્ટ છે. આ એક્ઝામ્પલ છે આપણું ફર્સ્ટ એક્ઝામ્પલ 1. in that figure AC is equal to DC is equal to BD, અને આપણને આપેલું છે કે એંગલ A is equal to 50 ડિગ્રી અને we have to find angle B. Okay, we just have AC is equal to DC is equal to BD. તમારે ફાઇન્ડ કરવાનું છે. તમને ઓપ્શન્સમાં આપેલું છે 25 ડિગ્રી, ગ્રેટર દેન 50 ડિગ્રી, 50 ડિગ્રી ઓર લેસ દેન 50 ડિગ્રી. તમે કઈ રીતે એંગલ B ને ફાઇન્ડ કરશો? વોટ યુ હેવ ઇઝ AC is equal to DC is equal to BD. તમને AC એક
મોટા ટ્રાયેંગલની એક લાઈન આપી છે અને નાના ટ્રાયેંગલની એસી અને ડીસી અને બીડી આપેલું છે. હવે therefore what do we get? Triangle ADC is an isosceles triangle. એટલે એની બે સાઇડ્સ ઇક્વલ છે એટલે એના બે એંગલ્સ બી ઇક્વલ હોવા જોઈએ. આપણને એંગલ આપેલું છે એંગલ એ, પણ એની જે બે સાઇડ્સ ઇક્વલ છે એની અપોઝિટ એંગલ કયું છે? એંગલ CDA. એટલે એંગલ એ અને એંગલ CDA બોથ વિલ બી ઇક્વલ ટુ 50 ડિગ્રી. So but we know that angle B will be equal to angle C, so they both will be also equal 50 degree 50 degree. Therefore the CD is cutting it into two, so angle B will be equal to 25 degree. I'll repeat it again. Angle ADC is an isosceles triangle, therefore angle CDA will be equal to 50 degree, and angle પણ આપણને ખબર છે કે angle B is equal to angle C. So angle B plus angle C is equal to 50 degree. Therefore answer is 1. Okay. In example 2. છે example 2 નો ડાયાગ્રામ છે કે 3 નો છે? 2 નો. Angle A is 90 degree. AD is perpendicular to DC. Which of the following is wrong? Again see the question. Angle A 90 degree આપ્યો છે, AD is perpendicular to BC. બસ એટલું જ આપ્યું છે અને પૂછ્યું છે શું? Which of the following is wrong? રાઈટ નથી પૂછ્યું. સો તમને રાઈટ સૂજે એવું ધડાધડ ટીક ના મારી દેતા. Yeah, check out the diagram. Angle A is equal to 90 degree and AD is perpendicular to BC. It translates into this kind of a diagram. તમારે આ જે ઇંગ્લિશ આપેલું છે એમાંથી તમારે આવો ડાયાગ્રામ કન્ક્લુડ થાય. એંગલ ABC, ટ્રાયેંગલ ABC અને AD is perpendicular to BC. This is a diagram which you understand. હવે એના પરથી તમારે 4 ઓપ્શન્સ આપ્યા છે અને એમાં કયું ખોટું છે એ સમજવાનું છે. આ મેં તમને ડાયાગ્રામ એના માટે બતાવ્યો કે લેંગ્વેજ છે એમાંથી મેથેમેટિકલ ફિગર તમે કઈ રીતે ડ્રો કરી શકો. અન્ડરસ્ટેન્ડ ધેટ. ઓકે, આ ફિગર થઈ ગયો. સો યુ રિયલાઇઝ કે આ હાઇપોટેનિયસ છે અને પાયથાગોરસ થિયરમ તમારે અહીંયા એપ્લાય થઈ શકે. સો AB² પ્લસ AC² is equal to BC square, which is equal to BD plus CD whole raised to 2. હવે સિમ્પલ પેલી ફોર્મ્યુલા જ છે. સો BD² plus CD² is equal to 2BD into CD. Therefore ખાલી 4 ખોટું છે. 1, 2 ને 3 સાચા છે સોલ્યુશન્સ. I'll repeat again. AB plus AC² is equal to BC², પણ BC we know is equal to BD plus CD, એટલે એને સબસ્ટિટ્યુટ કર્યું છે એ ફોર્મ્યુલાને, અને પછી A plus B whole raised to 2 ની ફોર્મ્યુલા વાપરી છે, એટલે A² plus B² plus 2AB એ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય કરી છે. એટલે BD² plus CD² plus 2BD into CD. તમે જુઓ તો ફર્સ્ટ સોલ્યુશન સાચું આવે છે, સેકન્ડ બી સાચું આવે છે અને થર્ડ બી સાચું આવે છે. ધેરફોર આન્સર 4. તમારો ક્વેશ્ચન એ છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રોંગ, વિચ ઇઝ રાઇટ નથી. In the figure, if example 3, just check out the figure. Yeah. Solution हमारा खाली फिगर पर फोकस करना है. हाँ, थैंक्स. In the figure, if angle A is equal to angle CED, then the value of x is. તમને ફિગર આપ્યો છે એમાં થોડું ફોકસ ઝૂમ ઇન કરને, ઝૂમ ઇન કરને થોડું. યા, થેન્ક્સ. બહુ ઝૂમ ઇન થઈ ગયું. પેલું નીચે આખો ટ્રાયેંગલ દેખાય ને એ રીતનું પ્લીઝ. હજી થોડુંક ઉપર. હા બસ, થેન્ક્સ.
એબીની લેન્થ 9 છે, એડીની 7 છે, ડીસીની 6 છે, બીઈની 2 છે અને ઈસીની 10 છે. આપણે ડીઈની લેન્થ ફાઇન્ડ કરવાની કઈ છે. હવે આમાં ટ્રાયંગલ વોટ વી કેન સી વોટ ઇઝ ગિવન ઇઝ એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ સીઈડી. હવે ટ્રાયંગલ આપણે CAB લઈએ અને CED લઈએ, બે ટ્રાયંગલ્સ ફોર્મ થાય છે, રાઈટ. એ બે ટ્રાયંગલ્સને આપણે કમ્પેર કરવાના છે. આપણે સિમિલર ટ્રાયંગલ્સની જે મેં વાત કરી હતી એનું એક્ઝામ્પલ છે આ. એમાં એંગલ એ ઇઝ ઇક્વલ ટુ એંગલ CED તો આપેલું જ છે અને એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ C એ કોમન છે, એટલે બે એંગલ કોમન થઈ ગયા. સો થર્ડ એંગલ વિલ હેવ ટુ બી ઇક્વલ ઓનલી, એટલે ત્રણેય એંગલ ઇક્વલ હોય તો સિમિલર ટ્રાયંગલ થઈ જાય. એટલે સો વી નો દેટ ધીસ ટુ ટ્રાયંગલ્સ આર સિમિલર. જો અગેન આઈ રિપીટ, એક ઓપ્શન આપેલું છે કે એંગલ એ ઇઝ ઓલરેડી ઇક્વલ ટુ એંગલ CED, દેટ ઇઝ ગિવન. એંગલ C જે ઉપરનો એંગલ છે એ તો કોમન જ છે બે એંગલ્સમાં, એટલે બે એંગલ્સ ઇક્વલ થઈ ગયા. દેરફોર ધ થર્ડ એંગલ હેઝ ગોટ ટુ બી ઇક્વલ ઇન અ ટ્રાયંગલ. જો બે એંગલ્સ ઇક્વલ હોય તો ત્રીજો એંગલ ઇક્વલ હોય જ. સો વી નો દેટ ઓલ ધ થ્રી એંગલ્સ આર ઇક્વલ. ધ સાઇડ્સ મે નોટ બી ઇક્વલ, પણ એ ત્રણેયના એંગલ્સ સેમ છે, એટલે સિમિલર ટ્રાયંગલ્સ થાય. એટલે જો સિમિલર ટ્રાયંગલ હોય તો જો બાજુમાં જે ફોર્મ્યુલા લખી છે એ કરેક્ટ આવે. CA by CE is equal to AB by DE will be equal to CB by CD. તમે ફિગરની જોડે તમે ત્યાં આઈ હોપ કે તમે તમારા નોટબુકમાં ડ્રો કર્યો હશે ફિગર, એના પરથી આ કન્ક્લુડ કરો, કમ્પેર કરો આની જોડે. જે મેં કહેલું હતું CA by CE is equal to AB upon DE which is equal to CB upon CD. આ સિમિલર ટ્રાયંગલ્સની ફોર્મ્યુલાનું એપ્લિકેશન છે, જે આપણે પહેલાં ડિસ્કસ કરેલું હતું એનું એક્ઝામ્પલ છે. ટ્રાયંગલ સિમિલર હોય તો ધીસ ઇઝ કરેક્ટ. ફિગર જ રાખો. અને એનાથી હવે આપણને જે વેલ્યુઝ ખબર છે એને સબસ્ટિટ્યૂટ કરીએ કે 9/x વિલ બી ઇક્વલ ટુ 10 પ્લસ 2/x. દેરફોર આપણને સોલ્યુશન મળી જશે x ઇઝ ઇક્વલ ટુ 6. Okay, example 4. What are the respective values of x, y and z in the given triangle ABCD? હવે ABCD છે, AC is the diameter. It is cutting across. It is given. આ જે એંગલ DEC નું જે ફોર્મ્યુલા મોસ્ટલી તો એ લોકો આવી રીતે આપશે જ, પણ કોઈક વખત સપોઝ ના આપ્યું હોય અને આ જે આવી રીતનો એંગલ DEC નો જે સિમ્બલ છે એ 90 ડિગ્રીનો સિમ્બલ છે. ઇફ નથિંગ ઇઝ મેન્શન અને ખાલી આવી રીતનો સિમ્બલ જ ડ્રો કર્યો હોય then you can assume that is 90 degrees. એના માટે જ સ્પેસિફિકલી મેં બ્લેન્ક રાખ્યું છે. એ 90 ડિગ્રીનો સિમ્બલ છે. 99% તો એ લોકો એવું ખાલી નથી રાખતા, પણ સમટાઈમ્સ યસ દે મે ડુ દેટ. સો રિમેમ્બર દેટ ઇઝ અ 90 ડિગ્રીનો સિમ્બલ. પ્લીઝ નોટ, થોડુંક ઝૂમ આઉટ કરશો પ્લીઝ. ઝૂમ આઉટ થોડુંક, મને ઝૂમ આઉટ ઇન કરો છો તમે, હા બસ, થેન્ક યુ. વી નો દેટ AE ઇઝ 9, DE is 7, EC is 16, DC is 2 and DE is 7. So આમાં સોલ્યુશન આપણને પાયથાગોરસ થિયરમ અને એના પરથી મળી જાય કે x² માઇનસ y² આપણને x, y અને z એટલે DE, AD અને DCનું આપણે શોધવાની છે. x, y અને zની વેલ્યુ શોધવાની છે. વી નો દેટ પાયથાગોરસ થિયરમ એપ્લાય કરીએ તો x² માઇનસ y² વિલ બી ઇક્વલ ટુ 9^2 81. x² પ્લસ y² વિલ બી ઇક્વલ ટુ 625 એન્ડ y² વિલ બી ઇક્વલ ટુ 256 દેટ ઇઝ ઇક્વલ ટુ z². 90 ડિગ્રીઝની અપોઝિટની સાઇડ્સનું જ મેં ટોટલ કરી અને સ્ક્વેર કરેલું છે. આપણને 9, 16 ને 7 ખબર, 9 ને 16 ખબર છે, એટલે એ બેનું ટોટલ કરીએ એડઅપ, ઇટ વિલ એડ અપ ટુ 25.
એટલે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25. એ ને ડી એક્સ સ્ક્વેર, ડી ને સી, એક ટ્રાયેંગલ આપણે લીધું છે એ ડી સી, એનું હાઇપોટેનિયસ છે 25 ટોટલ, એટલે આપણે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 625 લખીએ છીએ. બીજું એક આપણને નાના અંદર બે ટ્રાયેંગલ બને છે, એકનું 9 અને 16 ડાયામીટર આપેલા છે, એકનું હાઇપોટેનિયસ છે અને એકનું નથી, એટલે ધેરફોર વીલ સે કે 16નું બેઝ છે, એટલે 16 સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર વિલ બી ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર, એટલે આપણે એના પરથી કહીએ કે વાય સ્ક્વેર પ્લસ 256 ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર. પણ એ ડી ઈ ના પાયથાગોરસ થિયરમમાં આપણે કહી શકીએ કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 81, રાઈટ. સો આ ત્રણેયને સોલ્વ કરશો તો યુ વિલ ગેટ ધ આન્સર. ટ્રિપલેટ્સ તમને મળી ગયા એના 15, 12 અને 20. બસ આને સોલ્વ જ કરવાનું છે. એટલે એક રેક્ટેંગલમાંથી તમને પાયથાગોરસ થિયરમનું એપ્લિકેશન છે. આ એક્ઝામ્પલ મેં એના માટે લીધો હતો. Example 5. In a triangle ABC, AD bisects angle BAC. BC is equal to 6.5, AB is equal to 5 and AC is equal to 3. You have to find the length of BD. તમને બીસીની કમ્બાઇન્ડ લેન્થ આપેલી છે 6.5 છે અને ઉપર એ બી અને બીસીની લેન્થ આ રીતે આપેલી છે. તમે કોઈ બી એક્ઝામ્પલ હોય અને આ રીતે લેંગ્વેજમાં આપ્યું હોય તો આમ એના બેઝિસ પરથી આ ટ્રાયેંગલ ડ્રો કરવાનું. કોઈ બી મેન્ટલ એબિલિટીનું મેં તમને પહેલાં બી કહ્યું છે, ધ મોસ્ટ ક્રુશિયલ થિંગ ઇઝ કે ઇંગ્લિશને મેથેમેટિકલ ફોર્મેટમાં કન્વર્ટ કરો. જ્યોમેટ્રી ઇઝ અ બિટ મોર ડિફિકલ્ટ કન્વર્ટિંગ લેંગ્વેજ ઇન્ટુ અ ફિગર. આ ફિગર તમારો સાચો હશે ને બનાવવાનો, એટલે ઇટ વિલ નોટ ટેક યુ મિનિટ્સ ટુ કમ ટુ ધ સોલ્યુશન. પણ તમે જો ફિગર ખોટો કર્યો ક્યાંક તો તમને આખો ક્વેશ્ચન જ ઊંધો સમજાઈ જશે. એટલે ફિગર બહુ જ ધ્યાન રાખીને ડ્રો કરજો. ઇન ટ્રાયેંગલ એ બી સી, એટલે તમને આપેલું છે કે મેઇન ટ્રાયેંગલ એ બી સી છે અને એડી બાયસેક્સ, પછી આપેલું છે એડી બાયસેક્સ, એટલે અંદર ઇન્ટરનલ છે, બાયસેક્ટિંગ કરે છે. બાયસેક્સ એંગલ બીએસી એટલે શું? બીએસીને ઇક્વલ છે એંગલ્સ, બાયસેક્ટર છે એટલે એંગલ બાયસેક્ટર છે. એંગલ બાયસેક્ટર હોય એટલે ઇક્વલ હોય એંગલ, એનું ઇક્વલ થાય છે. અગેન આના લીધે વી કેન ઓલ્સો કન્ક્લુડ દેટ એ બી અપોન એ સી will be equal to BC upon DC because that is an angle bisector. Therefore 5 will be equal to 3. એના બાજુમાં કરેલું છે. હા, ઝૂમ આઉટ કર થોડું. એના બેઝિસ પરથી વી કેન કન્ક્લુડ દેટ, બહુ ઝૂમ આઉટ કરી લીધું, થોડું ઝૂમ ઇન કર, વંચાશે જ નહીં. ઝૂમ ઇન કરો. हाँ, so 3/5 implies that BC plus DC is equal to BD. Therefore 8/5 implies that BD is equal to BC into 5/8, which is equal to 6.5. બહાર જાય છે. Therefore answer is 4. સિમ્પલ કેલ્ક્યુલેશન જ છે જે તમારે ઝૂમ આઉટ થયેલું છે. યુ કેન ઓલ્સો કેલ્ક્યુલેટ 6.4 મલ્ટીપ્લાય બાય 5/8, એ જ સોલ્યુશન છે. સો ધ આન્સર વિલ બી 4. ઇન મેટ મેં કહ્યું એમ ક્વેશ્ચન્સ ના વર્ડિંગ્સ ખૂબ જ ક્રુશિયલ હોય છે. This is especially true for questions in math, કે તમે એને કન્વર્ટ કઈ રીતે કરો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે.
સો એસ્પેશિયલી મેથના ક્વેશ્ચનમાં ધીસ ઇઝ ટ્રુ ફોર ઓલ ધ ટોપિક્સ ઓલ ધ સબ્જેક્ટ્સ, પણ અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ એ હોય છે કે તમે શાંતિથી વાંચો અને જે કન્વર્ઝન હતું કે કન્વર્ટ કરો તમે ઇંગ્લિશને મેથ્સ ફોર્મેટમાં, એ તમે કઈ રીતે કરો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આમાં તમે ટાઈમ 2 મિનિટ સુધીનો આપો તો ટેન્શન ના કરતા કેલ્ક્યુલેશનમાં, ઇવન તો એવરેજ 1 મિનિટ આપણે એક ક્વેશ્ચન આપવાની હોય છે, પણ તમારે અહીંયા થોડી વધારે આપવી પડે તો ટેન્શન ના કરતા, કારણ કે તમે જો કન્વર્ઝનમાં ટાઈમ બરોબર સ્પેન્ડ કરશો તો ઇટ વિલ બી ટાઈમ વર્થ સ્પેન્ડ, તમને મળશે જ. અને બિલીવ ઇન યોર સેલ્ફ, યુ વિલ સ્કોર ગુડ. બિલીવ ઇન યોર સેલ્ફ હવે બહુ જરૂરી છે. અત્યારે એક તમારો કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે અને કોન્ફિડન્સ વ્યાજબી છે કે ઘણી વખત હવે જે મેં તમને કહ્યું કે તમે તમારા જાત પર પ્રેશર મૂકવા માંડશો, એ પ્રેશર મૂકશો તો એ પ્રોબ્લેમ્સ ચાલુ તમને થવા માંડશે. પણ કીપ બિલીવિંગ ઇન યોર સેલ્ફ એન્ડ સ્ટ્રેટેજી બનાવજો, ખૂબ ક્રુશિયલ છે. તમારા ફોલ્ટ્સ દેખાય તો ટેન્શનમાં ના આવી જતા, મેન્ટલી અને શાંતિથી સેટલ કરવાનો ટ્રાય કરજો. યુ વિલ સ્કોર. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ રીતે જ્યોમેટ્રી આમ તો ખૂબ અઘરો વિષય હોય છે મેથેમેટિક્સમાં, પણ બહુ સરસ રીતે બેને આપણને ઘણા બધા મુદ્દાઓ, ખાસ કરતો બેસિક સ્ટ્રેટેજી, તમારી જે સ્પીડ છે, જે વાત દરેક પ્રશ્ન આ પ્રકારની પ્રિલિમ્સની પરીક્ષા માટે મહત્ત્વના હોય છે, એ સંદર્ભમાં જે સ્પીડ અને તમારી બેસિક સ્ટ્રેટેજી તૈયાર કરવાની જે વાત બેને કરી છે એ ખૂબ સરસ છે. સાથે ઉદાહરણ સાથે ઘણા બધા થિયોરમ્સ જેને કહેતા હોય છે, લગભગ એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈ પ્રશ્ન હશે તો આપ ચોક્કસ અમને કરી શકશો. જે વાત પહેલાં કરી છે એ ફરીથી દોહરાવું છું. એક તો આપણો સમય જે છે એ વધારવાની વાત ચાલે છે, કેમ કે ઘણા બધા સેશન્સ આપણે ગુમાવ્યા છે અને એના કારણે શુક્રવાર અને સોમવાર આ વધારાનો દિવસ આપણે એડ કરવાની વિચાર કરી રહ્યા છે. આપણા અત્યારે જે પ્રસારણ છે એ ફક્ત શનિવારે અને રવિવારે હોય છે, પણ કેટલીક અનુકૂળતા ન હોવાના કારણે આપણે આ સમય વધારવાનો છે. તમારા પાસેથી સૂચન અપેક્ષિત હતા, મેં પહેલાં પણ વાત કરી છે, આપ સૂચન કરશો તો વધારે ઉપયોગી રહેશે. નહીં તો પછી આવતા વખતથી જે ટાઈમ ટેબલ છે એ દિવસોમાં જે અનુકૂળતા અમારા એક્સપર્ટ્સને હશે એ પ્રકારે આ ટાઈમ ટેબલ આપણે ગોઠવણી કરશું. બીજી વાત એવી હતી કે ઘણા બધા સેન્ટર્સ પરથી એવી માગણી હતી, અથવા વિદ્યાર્થીઓની માગણી એવી હતી કે અમે બીજી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે, છતાં પણ આ જે માહિતી અહીંયાથી આપવામાં આવે છે એ એમની પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી છે. તો અમને જે તે સેન્ટર્સ પર આ જે પ્રસારણ છે એ જોવા મળે, તો જે સેન્ટર કોઓર્ડિનેટર્સ જ્યાં જ્યાં છે એમને મારી ખાસ વિનંતી છે કે આ બધા જ વિદ્યાર્થીઓ જે છે એમને પોતાના સ્થાન પર આ પ્રસારણ જોવાનો એમને મોકો ચોક્કસ આપજો. ત્રીજી વાત છે, 15મી તારીખે અહીંયા એક ખાસ પ્રોગ્રામ થવાનો છે બપોરે 1 વાગે, જેમ મેં પહેલાં પણ વાત કરી છે કે કોમનવેલ્થ લર્નિંગ જે છે એમાંથી જ્હોન ડેનિયલ સાહેબ અને સુસેન બટલર સાહેબજી એ અહીંયા આવવાના છે. ખૂબ નિષ્ણાત છે, આપણને એમને સાંભળવાનો લાવો અહીંયા મળવાના છે. કદાચ આપણા એજ્યુકેશન મિનિસ્ટર પણ એમની સાથે ત્યારે અહીંયા રહેશે. એટલે આપ પોતાનો અનુકૂળ સમય કાઢી એ સમયે ઉપસ્થિત રહેશો એવી લાગણી છે. બેન, આપ અહીંયા આવ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર આંબેડકર યુનિવર્સિટી વતીએ. હવે આપણે આવતા શનિવારે ફરીથી મળશું. આવતા શનિવારે મેહુલભાઈ આપણી સાથે રહેવાના છે, પણ વિષય થોડો અલગ છે. સામાન્યતઃ મેહુલભાઈને આપણે જ્યોગ્રાફી વિષય સાથે અહીંયા સાંભળે છે, આ વખતે ઇન્ડિયન પોલિટી આ વિષય સાથે આપણે ફરીથી મળવાના છે. તો આવતા શનિવારે આપ ફરીથી આપણે આ પ્રસારણ જોઈ શકશો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.